નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી આપ તમામનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, બિયોન્ડ ટેક્સ્ટ બુક સિરીઝ અંતર્ગત આજનો આપણે કરંટ અફેરનો જે મુદ્દો ચર્ચામાં લેવા જઈ રહ્યા છીએ એ તમારા પોલિટી સાથે જોડાયેલો છે અને પોલિટીના કયા કયા મુદ્દાઓ આજના ટોપિક સાથે જોડાયેલા છે જે તમને પ્રિલિમમાં અને સાથે સાથે મુખ્ય પરીક્ષામાં પણ કામે લાગી શકે છે. તો જે વિદ્યાર્થી મિત્રો જુલાઈમાં આ વખતે ડીવાયએસઓની મીન્સ લખવા જઈ રહ્યા છે એમને પણ આ મુદ્દા ઉપર એક નજર રાખવી જરૂરી છે. તો કરંટ અફેરનો મુદ્દો સાંભળીએ કે સુપ્રીમ કોર્ટે કોઈ ચુકાદા દરમિયાન છે એક આર્ટિકલનો વિસ્તાર કર્યો છે. શું છે એ મુદ્દો? તો રાઇટ અગેન્સ્ટ ધી એડવર્સ ઇફેક્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ પાર્ટ ઓફ રાઇટ ટુ લાઈફ, આવું સુપ્રીમ કોર્ટે નિવેદન આપ્યું છે એક ચુકાદા દરમિયાન, એક સુનાવણી દરમિયાન. હવે એડવર્સ ઇફેક્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જનો મતલબ છે કે આબોહવા પરિવર્તનની જે પ્રતિભાવક અથવા તો નકારાત્મક ઇમ્પેક્ટ થઈ રહી છે લોકોના જીવન ઉપર અને લોકોની આજીવિકા ઉપર, બંને ઉપર, એની વિરુદ્ધમાં તમને મૂળભૂત અધિકાર એટલે કે મૌલિક અધિકાર પ્રાપ્ત છે, આવું સુપ્રીમ કોર્ટે કીધું છે. અને કયા આર્ટિકલ અંતર્ગત? તો આર્ટિકલ 21નો અહીંયા ઉલ્લેખ એમણે કર્યો છે, રાઇટ ટુ લાઈફ. એટલે આપણે આ પણ મુદ્દો યાદ રાખવાનો છે કે વિસ્તરણ છે તો એ કયા મુદ્દા સાથે થયેલું છે, તો આર્ટિકલ પણ આપણે યાદ રાખશું અને આખો મુદ્દો આપણે થોડું ડિસ્કશન કરીએ ચર્ચામાં. તો શું હતી સુનાવણી અને કયા મુદ્દાને લઈ અને આ કેસ જે છે એ ચાલુ હતો. તો આપણને સૌને ખ્યાલ છે કે થોડા દિવસ પહેલા આપણે આ બિયોન્ડ ટેક્સ્ટ બુક સિરીઝ અંતર્ગત જ એક મુદ્દો ચર્ચામાં લીધો હતો અને એ મુદ્દો હતો મિત્રો ઘોરાડનો. ઘોરાડ પક્ષીનું જે સંરક્ષણ હતું એ ઘોરાડ પક્ષીના સંરક્ષણને લઈને એક મુદ્દો ચર્ચામાં હતો જેને આપણે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પણ કહીએ છીએ, GIB. હવે આ પક્ષીના સંરક્ષણ માટે અને આની જે નકારાત્મક ઇમ્પેક્ટ આની ઉપર થઈ રહી છે આબોહવા પરિવર્તનની, એને ધ્યાને રાખી અને આના સંરક્ષણ માટે એક પિટિશન કરવામાં આવે છે. અને આ પિટિશનની જ્યારે સુનાવણી ચાલુ હતી તો એ પિટિશનની સુનાવણી દરમિયાન જ સુપ્રીમ કોર્ટે જે છે એ આ નિર્ણય પણ સંભળાવ્યો છે કે આબોહવા પરિવર્તન વિરુદ્ધ હવે માનવોને પણ મૌલિક અધિકાર પ્રાપ્ત છે. તો માનવોને મૌલિક અધિકાર પ્રાપ્ત છે તો કયા આર્ટિકલ અંતર્ગત છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટના નિવેદનનો શું મતલબ નીકળે છે એ ડિટેલમાં થોડું જોઈએ. તો મુદ્દો વિદ્યાર્થી મિત્રો એ હતો કે રાઇટ અગેન્સ્ટ ક્લાઇમેટ ચેન્જ, આ મુદ્દો હતો, રાઇટ અગેન્સ્ટ ક્લાઇમેટ ચેન્જ. હવે ક્લાઇમેટ ચેન્જની વાત આવે તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ આ ક્લાઇમેટ ચેન્જ શું છે. તો ક્લાઇમેટ ચેન્જનો બેઝિક મતલબ એ જ થશે વિદ્યાર્થી મિત્રો કે આબોહવામાં જે છે એ કાયમી ફેરફારો આવી રહ્યા છે. કાયમી ફેરફારો કેવા આવી રહ્યા છે? તો સૌથી પહેલા તો આપણે ક્લાઇમેટનો મતલબ સમજી. તો ક્લાઇમેટનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો આબોહવા. હવે આબોહવા સમજી તો આબોહવા એક એ પ્રકારનું હવામાન છે કે વાતાવરણ છે જે 35 વર્ષથી જે છે એ સ્થાયી હોય. હવામાન અને આબોહવા વચ્ચે તફાવત છે વિદ્યાર્થી મિત્રો. જે હવામાન છે એ અમુક સીમિત સમય માટેની પરિસ્થિતિ છે, ફોર એક્ઝામ્પલ ઉનાળો, શિયાળો અને ચોમાસું. તો આમાં હવામાન છે અમુક સ્થિર અવકાશ પછી બદલાય છે, જ્યારે આબોહવા એક લાંબા ગાળાની સ્થિરતા છે વાતાવરણની. 35 વર્ષ કે તેથી વધુ સરેરાશ મેઝર કરવામાં આવે છે, એને આપણે કહીએ છીએ આબોહવા. તમને સૌને ખ્યાલ હશે કે ધીરે ધીરે આપણે હવે ક્લાઇમેટ ચેન્જના દોરમાં જે છે એ પસાર થઈ રહ્યા છીએ, શરૂઆત થઈ ચૂકી છે. તમને ખ્યાલ હશે કે ગમે ત્યારે વર્ષના કોઈ પણ મહિનામાં વરસાદ આવે છે, કોઈ પણ મહિનામાં જે છે એ ગરમી પડવાનું શરૂઆત થઈ જાય છે, શિયાળામાં ઠંડી ઓછી પડતી હોય. આ ઉપરાંત જે છે એ નોર્થ ઇસ્ટના રાજ્યોમાં ગમે ત્યારે અનિયમિત વર્ષાની જે ઘટનાઓ છે એ વારંવાર જોવા મળતી હોય છે. તો આ તમામે તમામ ઇમ્પેક્ટ શું છે? એ ક્લાઇમેટ ચેન્જ છે. સાયક્લોન આવે છે, તુફાન આવે છે, લો પ્રેશર ને આ બધી જે ઘટનાઓ વારંવાર અતિ ફ્રિકવન્સીથી આવી રહી છે, આ બધી ઇફેક્ટ ક્યાંક ને ક્યાંક ક્લાઇમેટ ચેન્જની છે. તો એ ક્લાઇમેટ ચેન્જને લીધે માનવોને ઘણા બધા નુકસાન થઈ રહ્યા છે, એમની જે છે એ જાનમાન, આજીવિકા છે એના નુકસાન જઈ રહ્યા છે. તો આ તમામે તમામ જે નુકસાન જાય છે એની અગેન્સ્ટમાં એક મૌલિક અધિકાર છે અને એ અધિકાર કયા આર્ટિકલ અંતર્ગત આપ્યો છે? તો અહીંયા સુપ્રીમ કોર્ટે 2 આર્ટિકલનો ઉલ્લેખ કર્યો છે કે આબોહવાની જે નકારાત્મક અસર છે એની વિરુદ્ધ માનવોને અથવા તો આપણા નાગરિકોને, ભારતના નાગરિકોને બંધારણમાં 2 આર્ટિકલ અંતર્ગત સંરક્ષણ પ્રાપ્ત છે. એમાં એક છે આર્ટિકલ 14 અને બીજું છે વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ 21. આ બંને આર્ટિકલનો ઉલ્લેખ સુપ્રીમ કોર્ટે કર્યો છે પોતાના ચુકાદામાં કે આ બંને આર્ટિકલનું સંરક્ષણ જે છે એ ક્લાઇમેટ ચેન્જની વિરુદ્ધમાં પણ પ્રાપ્ત છે. તો આ 2 આર્ટિકલ પણ આપણે જોઈ લઈએ કે ભાઈ ખરેખર આ આર્ટિકલ શું છે અને આર્ટિકલમાં કઈ રીતે જોગવાઈ આબોહવાના સંરક્ષણની છે. તો સૌ પ્રથમ આર્ટિકલ 14 જોઈએ. તો આર્ટિકલ 14 શું છે? તો ઘણા લોકોને ખ્યાલ હશે કે આર્ટિકલ 14 સમાનતાનો અધિકાર આપે છે. જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મ સ્થાનના આધારે કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ ના થઈ શકે.
અને આ જ રીતે આર્ટિકલ 14 સાથે સાથે એ પણ સમાવેશ થાય છે કે ગરીબ અને અમીર વચ્ચેની પણ સમાનતા હોય. વંચિત વર્ગ છે એ વંચિત વર્ગોને પણ એટલા જ અધિકાર પ્રાપ્ત થાય જેટલો સમૃદ્ધ વર્ગ છે. તો અહીંયા સમાનતાનું કન્ટેક્સ એ છે કે ભાઈ જે લોકો સમૃદ્ધ છે એ મિડલ ક્લાસ અથવા તો અપર ક્લાસના જે લોકો છે એને એટલી બધી ઇમ્પેક્ટ નથી આબોહવા પરિવર્તનની જેટલી ઇમ્પેક્ટ વંચિત વર્ગોને છે, ગરીબ વર્ગને છે. જે લોકો દરિયા કિનારે વસવાટ કરે છે, પોતાની આજીવિકા દરિયા કિનારે જોડાયેલી છે. આ ઉપરાંત વન વૃક્ષો અને એ રીતે કૃષિ સાથે જોડાયેલા જે લોકો છે, ગરીબ લોકો છે, એને પ્રત્યક્ષ ઇમ્પેક્ટ છે આબોહવા પરિવર્તનની. કઈ રીતે? તો જે ખેડૂત વર્ગ છે, ખેડૂત વર્ગની આજીવિકા વર્ષા આધારિત હોય છે. વર્ષાના આધારે જે છે એમની સિંચાઈ થાય છે અને સિંચાઈના આધારે એમનું ઉત્પાદન થતું હોય છે. પરંતુ આબોહવા પરિવર્તનને લીધે જ્યારે વર્ષા અનિયમિત થાય છે, તો વર્ષા અનિયમિત થવાને લીધે એમની આજીવિકા ખોરવાય છે અને એમની જે આવક છે એ આવક પણ ઓછી થાય છે. તો એની ઉપર વધારે ઇમ્પેક્ટ છે. ઇરરિસ્પેક્ટિવ ઓફ જે સમૃદ્ધ લોકો છે એમની ઉપર એટલી બધી ઇમ્પેક્ટ નથી. તો ક્યાંક ને ક્યાંક આર્ટિકલ 14 નું અહીંયા હનન થાય છે એવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે અમીર અને ગરીબ વર્ગ ઉપર આબોહવા જે પરિવર્તન છે એની અલગ અલગ ઇમ્પેક્ટ થાય છે. ગરીબ વર્ગ વધુ શોષિત છે આબોહવા પરિવર્તન સામે, તો એમને પણ રક્ષણ મળવું જોઈએ. એટલે સૌથી પહેલો એમણે કન્ટેક્સ અહીંયા લીધો છે કે ગરીબ વર્ગ છે, વંચિત વર્ગની સુરક્ષા માટે સરકારે એવા પ્રયત્નો કરવા જોઈએ કે એમને પણ આબોહવા પરિવર્તન વિરુદ્ધ જે છે એ રક્ષણ પ્રાપ્ત થાય. આ તો આર્ટિકલ 14 નો કન્ટેક્સ અહીંયા જોડ્યો છે. બીજું એમણે આર્ટિકલ 21 નો ઉલ્લેખ કર્યો છે. તો આર્ટિકલ 21 નું કઈ રીતે અહીંયા જોડાણ છે? તો આર્ટિકલ 21 સૌ પ્રથમ તો આર્ટિકલ 21 નો મતલબ છે કે માનવીઓને એટલે કે નાગરિકોને, તેમાં વ્યક્તિ શબ્દ યુઝ થયેલો છે કે વ્યક્તિઓને જે છે એ ગરિમાપૂર્ણ જીવનનો અધિકાર છે. વ્યક્તિઓ એટલે નાગરિક અને જે નાગરિક નથી બંને, એ બંનેને ગરિમાપૂર્ણ જીવન અને સ્વતંત્રતાનો અધિકાર છે. તો હવે ગરિમાપૂર્ણ જીવનનો અર્થ શું છે? એ ગરિમાપૂર્ણ જીવનના વ્યાખ્યામાં જ એવું છે કે તમને સ્વસ્થ આબોહવા, સ્વચ્છ પર્યાવરણનો જે છે અધિકાર પ્રાપ્ત છે, જે છે એ પર્યાપ્ત થાય છે. સ્વચ્છ પર્યાવરણ, આ અધિકાર સુપ્રીમ કોર્ટનું માનવું છે કે જો સ્વચ્છ પર્યાવરણનો અધિકાર તમને પ્રાપ્ત હોય આર્ટિકલ 21 અંતર્ગત, તો સ્વચ્છ પર્યાવરણ ક્યાંથી તમને પ્રાપ્ત થશે? જ્યારે આબોહવા પરિવર્તન આવશે, જ્યાં ક્લાઇમેટ ચેન્જ છે, જ્યાં વારંવાર જે છે ચક્રવાત આવે છે, સાયક્લોન આવે છે, એર પોલ્યુશન છે, તો આ તમામે તમામ ઘટનાઓમાં વધતું તાપમાન છે, જ્યારે દરિયાની સરફેસની સપાટી ઉપર આવે છે, તો આ તમામે તમામ ઘટનાઓમાં તમને સ્વચ્છ પર્યાવરણ કઈ રીતે પ્રાપ્ત થશે? એટલે કે જે ગરિમાપૂર્ણ જીવન જીવવાની વ્યાખ્યા છે એ વ્યાખ્યા સાથે ક્લાઇમેટ ચેન્જ ક્યાંક ને ક્યાંક નકારાત્મક જોડાણમાં છે, એટલે કે એની વ્યાખ્યાને એ નુકસાન પહોંચાડે છે. તો અહીંયા સુપ્રીમ કોર્ટે મુખ્ય 2 આર્ટિકલનો ઉલ્લેખ કર્યો છે કે વ્યક્તિને ગરિમાપૂર્ણ જીવન જીવવા માટે પણ એક સ્વચ્છ પર્યાવરણ હોવું જોઈએ, અને એને ક્યાંક ને ક્યાંક નેગેટિવ ઇમ્પેક્ટ કરે છે ક્લાઇમેટ ચેન્જ. તો ક્લાઇમેટ ચેન્જ, આબોહવા પરિવર્તન વિરુદ્ધ તમને અધિકારો પ્રાપ્ત થાય છે. આવું તમને જો પ્રિલિમમાં પૂછે ક્યાંય, તો સીધે સીધું તમે આ બંનેનો ઉલ્લેખ કરી શકો છો. અને સાથે સાથે આ બંને આર્ટિકલની એક વિસ્તૃત તમારે સમજણ પણ કેળવવાની છે કે આર્ટિકલ 14 શું છે. તો આર્ટિકલ 14માં તમે જોશો તો 2 મુખ્ય કન્સેપ્ટ જોડાયેલા છે. એક તો જે છે એ કાનૂન સામે સમાનતા, એટલે કે કાનૂનનું સમાન રક્ષણ, અને કાયદા સમક્ષ સમાનતા. કાયદા સમક્ષ સમાનતા શું કન્સેપ્ટ છે, આપણે ક્યાંથી લીધું છે, અને કાયદાનું સમાન રક્ષણ, આ જોઈ લઈએ થોડું ડિટેલમાં. આર્ટિકલ 14 ની વાત કરીએ તો આના મુખ્યત્વે 2 કન્સેપ્ટ નીકળે છે. એક તો છે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. હવે આનો શું મતલબ નીકળે છે? ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, અને બીજું ઇક્વાલિટી બિફોર લો. ઇક્વાલિટી બિફોર લો, આ બંને મુદ્દા જે છે એ આર્ટિકલ 14 ના હિસ્સા છે, જે ભાગ છે. એટલે કે કાયદા સમક્ષ સમાનતા, અને અહીંયા છે તમને વિદ્યાર્થી મિત્રો કાયદાનું સમાન રક્ષણ. તો આમ વાંચવામાં બંને તમને સમાન લાગશે કે ભાઈ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, એ તો બંને સમાન જ હોવા જોઈએ, પરંતુ એવું છે નહીં. આ બંને કન્સેપ્ટ અલગ અલગ દેશોમાંથી આપણે લીધા છે. આ બંને સિદ્ધાંતો પણ અલગ અલગ છે. કાયદા સમક્ષ સમાનતા મતલબ શું? તો કાયદા સામે તમામે તમામ જે છે એ વ્યક્તિઓ સમાન, ચાહે અમીર હોય, ગરીબ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તમામે તમામ કાયદા સમક્ષ સમાનતા. ફોર એક્ઝામ્પલ, આપણે ટ્રાફિકનો ભંગ કરે છે, કોઈ પણ વ્યક્તિ હોય, અમીર હોય, ગરીબ હોય કે કોઈ પણ હોય, તો ટ્રાફિકનો અગર તમે ભંગ કરો છો તો ઇરરિસ્પેક્ટિવ ઓફ કે તમે કોણ છો, તમને દંડ ભરવાનો છે. આનું જે એક ઉદાહરણ જોઈએ આપણે, તો ડાયરેક્ટ ટેક્સ, આઈટી ટેક્સ, જેને આપણે કહીએ ઇન્કમ ટેક્સ. સોરી, ઇન્કમ ટેક્સ નહીં, આમાં આવશે જીએસટી.
જીએસટી આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમે એક બિસ્કિટનું 5 રૂપિયાનું પેકેટ ખરીદવા જાઓ છો, પાર્લેજી, તો એ પાર્લેજી ઉપર તમારે જે પણ જીએસટી ટેક્સ ભરવાનો છે વિદ્યાર્થી મિત્રો, એ ઉદાહરણ આપી શકો ઇક્વાલિટી બિફોર લોનું. જીએસટી એક કાનૂન છે, તો જીએસટી કાનૂનની જે તમને કર ભરવાની જોગવાઈ છે એ તમારી ઉપર સમાન રીતે લાગુ થશે. તમે અમીર હોય, ગરીબ હોય કે કોઈ પણ વર્ગના વ્યક્તિ હોય, તમારે આ જે જીએસટી છે એ 5 રૂપિયાના એક બિસ્કિટના પેકેટ ઉપર જે જીએસટી ભરવાનું છે એ તમારે ભરવાનું જ છે. તમારી વ્યક્તિ કોઈ પણ હોય, વ્યક્તિગતને આધારે ત્યાં કોઈ પરિવર્તન નથી. પણ ઇક્વાલિટી બિફોર લો છે, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો છે, એટલે કાયદાનું સમાન રક્ષણ છે. એ કન્સેપ્ટ એનાથી ક્યાંક ને ક્યાંક જુદો છે. કાયદાનું સમાન રક્ષણ શું કહે છે કે જે વ્યક્તિની જરૂરિયાત જેટલી છે એ પ્રમાણમાં એને સંરક્ષણ પ્રાપ્ત થવું જોઈએ. ગરીબને જે છે એ થોડી વધુ પ્રાધાન્યતા મળવી જોઈએ, અમીરને જે છે એના લેવલમાં થોડી ઓછી પ્રાધાન્યતા મળવી જોઈએ. એટલે કે વ્યક્તિ આ કાયદો જે છે એ અલગ અલગ જોગવાઈ ધરાવતો હશે, એ પ્રકારનો કાયદો છે. તો આ થોડી જે છે એ વધુ લાર્જ ડેફિનેશન છે એમ કહી શકાય. આપણે આ ક્યાંથી લીધું છે, ઇક્વાલિટી બિફોર લો, તો આ બ્રિટનનો એક બંધારણીય સિદ્ધાંત છે, તેમાંથી આપણે સ્વીકાર્યું છે. જ્યારે આ જે છે એ યુએસએના બંધારણની એક બાબત છે, એમાંથી આપણે સ્વીકારી છે. આનું ઉદાહરણ જો તમારે કે લખવાનું થાય તો લખશો આઈટી, ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ છે આઈટી એક્ટ 1961 અંતર્ગત તમારે ભરવાનું હોય છે. તો એની જોગવાઈ શું છે કે અમુક સ્લેબ છે કે તમારી 7 લાખની ઇન્કમ છે તો તમારે કોઈ ટેક્સ નથી ભરવાનું. 7 લાખથી 10 લાખ, 10 લાખથી 15 લાખ, 15 લાખથી અમુક રેન્જ સુધી જે છે એ તમારા ટેક્સ જે છે એ વધતા જશે. એનો મતલબ એવો કે ગરીબને આ કાયદો છે એ ક્યાંક ને ક્યાંક વધુ સંરક્ષણ આપે છે, કેટલાક વધારે લાભ આપે છે, અમીરને એના પ્રમાણમાં ઓછા લાભ પ્રાપ્ત થાય છે. એટલે વ્યક્તિની જરૂરિયાતના આધારે કાયદો પોતાની જોગવાઈ પરિવર્તન કરતો હોય, એ રીતે સમાન રીતે રક્ષણ પૂરું પાડતો હોય. એટલે કે ગરીબને વધુ, અમીરને ઓછું, આ રીતે જરૂરિયાત મુજબ. તો આ બંને કન્સેપ્ટ અહીંયા લીધા છે આર્ટિકલ 14માં. આર્ટિકલ 14નું થોડું બ્રોડ સ્વરૂપ આપણે અહીંયા જોયું. આનો મતલબ શું છે કે આર્ટિકલ 14માં જ આપણે અમીર અને ગરીબ વચ્ચે અહીંયા ક્લાઇમેટ ચેન્જનું પણ પ્રોટેક્શન લઈ લીધું કે આબોહવા સંરક્ષણમાં પણ જો અમીરોને એટલું નુકસાન નથી જેટલું ગરીબોને છે, તો ક્યાંક ને ક્યાંક આપણે આ ડેફિનેશનનો ભંગ કરી રહ્યા છીએ. જે આપણે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો જે છે એ આપણા બંધારણનો હિસ્સો છે. તો એનો ભંગ ના થાય એટલા માટે સુપ્રીમ કોર્ટે જે છે એ ઘોરાટ સંરક્ષણ જે પિટિશન હતી એના જવાબમાં સુપ્રીમ કોર્ટે કીધું કે આબોહવા પરિવર્તનની વિરુદ્ધમાં આર્ટિકલ 14નું સંરક્ષણ પ્રાપ્ત થવું જોઈએ. તો આઈ હોપ કે આ બંને મુદ્દા તમને ક્લિયર થયા હશે કે આર્ટિકલ 21નો લાભ કઈ રીતે વ્યક્તિઓને મળવો જોઈએ, ગરિમાપૂર્ણ જીવનનો સંબંધ આબોહવા પરિવર્તન સાથે કઈ રીતે જોડાય છે, અને સાથે સાથે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એટલે કે કાયદાનું સમાન રક્ષણનો ભંગ આબોહવા પરિવર્તન કઈ રીતે કરે છે. આ બંને મુદ્દા આપણે ધ્યાને રાખવાના છે. પ્રિલિમમાં પૂછાય તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, અને સુપ્રીમ કોર્ટ ન્યાયિક સક્રિયતાનું ક્યાંય ઉદાહરણ આપવાનું થાય તમારે મુખ્ય પરીક્ષામાં તો આ બંને મુદ્દા આપણને આવડવા જોઈએ. ચલો, આજની ડિસ્કશન હતી. આગળ વધીએ. જે ગઈકાલે તમને સવાલ પૂછ્યો તો એ સવાલ તરફ આગળ વધીએ. તો સવાલમાં તમને એવું પૂછ્યું હતું કે ભાઈ પોર્ટ બ્લેર નીચેનામાંથી કયા ટાપુ પર આવેલું છે? તો ઉત્તર, દક્ષિણ કે મધ્ય અંદમાન, આ 3 ઓપ્શન હતા. તમારો સાચો જવાબ હતો વિદ્યાર્થી મિત્રો સાઉથ અંદમાન, દક્ષિણ અંદમાન સાચો જવાબ છે. અને સાથે સાથે આ અંદમાન નિકોબાર જે યુનિયન ટેરેટરી છે, કેન્દ્રીય શાસિત પ્રદેશ છે, એનું હેડક્વાર્ટર અથવા તો રાજધાની પણ છે પોર્ટ બ્લેર. આટલી ડિટેલ આપણને ખ્યાલ હોવી જોઈએ. હવે આગળ વધી આજના સવાલ તરફ. તો આજનો સવાલ પણ જે છે એ જીઓગ્રાફીનો છે, અને તમારે જોવાનું છે મેપ ઉપરથી આખો વિસ્તાર પણ. સવાલ કંઈક આ પ્રમાણે છે કે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ ઝારખંડના મોટા ભાગને આવરી લે છે, એટલે કે ઝારખંડ એમાં સમાવેશ છે. તો આ ઉચ્ચ પ્રદેશ દ્વારા અમુક અંશે આવરી લેવામાં આવતા અન્ય રાજ્યો કયા છે? બેઝિકલી સવાલ તમને એમ પૂછ્યો છે કે જો છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાં એક ઝારખંડ હોય તો બીજા કયા કયા રાજ્યો છે? આખા છોટા નાગપુરના જે પ્રદેશ છે એમાં કયા રાજ્યોનો સમાવેશ થાય છે? આ છે સવાલ. ઓપ્શન કંઈક આ પ્રમાણે છે: ઓડિશા અને પશ્ચિમ બંગાળ, ઓડિશા પશ્ચિમ બંગાળ અને બિહાર, ઓડિશા પશ્ચિમ બંગાળ બિહાર અને છત્તીસગઢ, અને સાથે સાથે મધ્યપ્રદેશ ને ઓડિશા. તો આ ચારે વિકલ્પોમાંથી કયો વિકલ્પ જે છે એ સાચો છે? તમને ખ્યાલ હોય તો કમેન્ટ સેક્શનમાં ઉત્તર લખવાનો છે. નથી ખ્યાલ તો એક વખત આપણે મેચ જોવાનો છે અને આખો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ ચેક કરવાનો છે. તો આશા રાખીએ કે તમને આ તમામ ડિસ્કશન છે એ ઉપયોગી નીવડશે અને તમને પસંદ આવી હશે. આ જ પ્રકારના કોઈ નવા મુદ્દા સાથે આપણે આવતીકાલે ફરી મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.